સામગ્રીમાં તમે શું લીધું છે? સામગ્રીમાં આપણે ઘઉંનો કકરો લોટ, ખારી ભાજી અને મરી, મીઠું તો ખવાય નહીં. હા, ભાજી ખારી છે એટલે વાંધો નહીં. કેટલી વારમાં તૈયાર થઈ ગઈ છે? 10 થી 15 મિનિટમાં. ઓકે. કોઈ પ્રી પ્રિપરેશન એમાં કરવાની છે? ભાજીને સમારીને થોડું ક્રશ કરી લેવું. અચ્છા, એકચ્યુઅલી એ બહુ મોટું કામ છે, ભાજીને દીટો ને પછી ચોખ્ખી કરો ને. કારણ કે એમાં માટી બહુ જ હોય એટલે એને બહુ સારી રીતે ધોવું પડે છે. ધોયા પછી એને એકદમ કોરી કર્યા પછી ક્રશ કરી લેવાની. ક્રશ એટલે કરીએ છીએ કે જેથી થોડું સોલ્ટ નો ટેસ્ટ આવે અને જે પેલી એની જે દંડી હોય છે એ થોડી ભાંગી સોફ્ટ થઈ જાય. તો કરી દે સ્ટાર્ટ. એક બાઉલ લઈએ આપણે, ઘઉંનો કકરો લોટ લઈએ છે. ઘઉં જ ખવાય, બીજું કોઈ અનાજ ખવાતું નથી. અને શાકમાં પણ નોર્મલી અમુક લોકો, મારી જ વાત કરું તો મારી મમ્મી નથી ખાવા દેતી કોઈ પણ શાક, ઇવન ખારી ભાજી પણ નહોતી ખાવા દેતી. પછી છેલ્લે 2-3 વ્રતમાં તો દાદી ને મેં ને બંને થોડું કીધું કે ભાઈ આટલું તો કરવા દે, એટલે પછી ખારી ભાજી અલાવ કરી. પણ ઘણા ઘરોમાં એવું હોય છે હજી બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરે છે કે તમે આ ન ખાઈ શકો કોઈ પણ શાક નહીં. તમે કહ્યું ને કે ઘણા હળદર ખાય, ઘણા ફરાળી મીઠું પણ ઇવન ખાતા હોય છે. શાક તો ખરેખર અત્યારે પણ એવું છે કે શાક તો કોઈ ખાતું જ નથી. બટાકા પણ ના ખવાય, કોઈ વસ્તુ ના ખવાય, લીલું મરચું ના ખવાય, કઈ જ ના ખવાય. અને હવે ભાજીનું તો એવું છે કે નોર્મલી બધા ખાતા જ હોય છે. અને આ વ્રત વખતે જ મળે છે. એ 5-6 દિવસ જ તમને દેખાય, પછી દેખાતી જ નથી. આપણે લગભગ 1 બાઉલ જેટલે ઘઉંનો કકરો લોટ લઈએ છે. એની સામે લગભગ 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીને રાખ્યું છે, મોણમાં લઈએ છે. એટલે મોણ થોડું સરખું હોય ને પોચા થાય. લગભગ 1 ટીસ્પૂન જેટલી મરી પાવડર લઈએ છે. ચપટી ખાવાના સોડા, એકદમ ચપટી, કારણ કે મોણ નાખેલું છે એટલે ચપટી જ લેવાનું. વ્રતમાં ખાવાનો સોડા વપરાય? જે સ્ટ્રિક્ટલી ફોલો કરતું હોય તો ખાવાનો સોડા ના વાપરવું હોય તો ઘી નું વપરાશ થોડો, જેમ અત્યારે આપણે મોણમાં ઘી લીધું, થોડું ગરમ ઘી પણ ઉમેરી દેવાનું જેથી પોચા થાય. અને આ એક એવી વસ્તુ છે કે ગરમ ગરમ જ આપણે ખાતા હોઈએ છે એટલે વાંધો ના આવે. સાથે ભાજી છે, દરિયાઈ ભાજી, એને ચૂંટીને સરસ રીતે ધોઈ લેવાની. ધોયા પછી એને મિક્સીમાં ક્રશ કરી લેવાની અથવા ખાયણી પરાઠે પણ ચાલે. મેજરમેન્ટ કેટલું રાખીએ છીએ લોટની સામે? સરખું લઈએ છે. અત્યારે આપણે સરખું લઈએ છે. વધારે પણ લેવાય અને ઓછું લઈએ ને તો સોફ્ટનેસ ઓછી આવે, લોટ વધારે લાગે. અને મીઠું નથી તો એનું સરપ્લસ થાય ભાજી હોય વધારે. તમે જયારે વ્રત કરતા હતા ત્યારે એક ટાઈમ જયારે જમવા બેસો ત્યારે શું ખાતા હતા? હિમાલય ત્યાં તો ભાજી પણ નથી મળતી અને મને બિલકુલ ગળ્યું ના ભાવે. શ્રીખંડ ના મળે, રસ અને રોટલી ખાઓ અથવા પૂરી ખાઓ. એક કાકડીની મમ્મીએ છૂટ આપેલી હતી. કાકડી ઝીણી સુધારી લઉં, મરી અને લીંબુ નીચલું અને પૂરીને એકદમ કડક કરી લઉં, જેમ આપણે સેવ પૂરી માટે કરીએ એવી કડક કરી લેવાની. અને પછી એની ઉપર કાકડી લીંબુ નીચવી ચાટ પૂરી જેવું કરીને ખાતા હતા. અને દહીં ઉપર થોડું રેડી દઈએ એટલે આમ થોડો ટેસ્ટ સારો લાગતો હતો. અને સાથે દહીં લઈએ છીએ. દહીં થી જ આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ, દહીં જ લઈ લઈએ છીએ. દહીં થોડું ખાટું લેવાનું. એટલે સરસ લાગશે. ખાંડ નાખવી હોય તો ન ખાય, પણ અત્યારે હું ખાંડ નથી લેતી. એનો ટેસ્ટ ગળપણ આવી જાય તો પેલું મીઠું જે ભાજીમાંથી બહાર આવ્યું એ પાછું ઓછું લાગે. સમય હોય તો ભાજીને આ રીતે તૈયાર કરીને, ગોટાનું તૈયાર કરીને તમે એને લગભગ 1-1.5 કલાક રાખો અને પછી ગોટા કરો તો પણ ખાવાના સોડાની જરૂર નથી પડતી. સોફ્ટ થાય, કારણ કે પાણી છૂટે એટલે સોફ્ટનેસ વધે. અને દહીં નાખ્યું છે એટલે થોડું પ્રોસેસ તો ચાલુ થઈ જાય. ઘી ગરમ થઈ ગયું છે, આપણે ગોટા ઉતારીએ. ઓકે. ખારી ભાજીનું શાક અને રોટલી તો વ્રતમાં એક ટાઈમ ખાતા જ હોય છે, પણ આ એક સમથિંગ ફરસાણ, કે
કે તમે એક બાજુ શાક આપો, સેમ એ જ વસ્તુમાંથી તમે ફરસાણ સર્વ કરો તો મજા આવે. ગોટા કરાય, સાથે સાથે મુઠિયા પણ મુકાય. અચ્છા. અને કંઈક ના કરવું હોય તો આને ઢીલું કરીને એના પુલ્લા ઉતારી દે. ઓકે, એ પણ ચાલે. અચ્છા. હળદર ના હોય એટલે થોડો રંગ કાળો દેખાય. પણ જો આટલી ટેસ્ટી વાનગી હોય તો એ બધું તો સાઈડમાં. અત્યારે આપણે એકદમ બેસિક અથવા તો કહેવાય ને કે બહુ સ્ટ્રિક્ટ જે કરતા હોય એ લોકો માટેની છે, અને જે લોકો થોડા એમની રીતે જે ચેન્જ કરવું હોય, એડિશન જે કરતા હોય, અમુક વસ્તુ લીલા મરચા બી અમુક જગ્યાએ ખાતા હોય છે, કે જે પણ કઈ ખાતા હોય તો એ આમાં એડ કરી શકે. એકદમ ગોલ્ડન કલર ના કરવાના. જગ્યા પ્રમાણે થોડા રૂલ્સ રેગ્યુલેશનમાં ફેરફાર આવે છે. સૌરાષ્ટ્ર બાજુ જાઓ તો પાછું કઈક જુદું, દિવસ પણ આગળ પાછળ હોય એવું બને. એ બી હોય, અને સાથે હળદર, બટાકા લોકો ખાતા હોય છે. ઓકે. સર્વિંગમાં લઈ લઈએ. આ ગોટા સાથે દહીં ખવાય. હા, ગોટા સાથે દહીં જતો હોય એટલે હું એકચ્યુઅલી એ જ વિચારતી હતી કે એની જોડે દહીં સરસ લાગતું હશે. બાકી સોસ નહીં, ચટણી નહીં, તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી, તમારે દહીં સાથે જ ખાવું પડશે. ઉપવાસમાં કંઈક ટેસ્ટી ખાવાનું જોઈતું હોય તો આ રીતે ગોટા તૈયાર કરાય. ગરમ ગરમ ગોટા વધારે સારા લાગે. તો તૈયાર છે ખારી ભાજીના ગોટા.